ચાંદીપુરા વાયરસથી વધુ 5 સહિત કુલ 15 બાળકોના મોતથી તંત્રની ઊંઘ ઉડી। કુલ શંકાસ્પદ કેસ પણ વધ્યા। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સતત માથું ઊંચકી રહ્યો છે। સામાન્ય રીતે 14 વર્ષની ઉંમર સુધીના બાળકોને થતા ચાંદીપુરાના કુલ શંકાસ્પદ કેસોનો આંક વધીને 27 થઈ ગયો છે, જ્યારે 5 બાળકના મોત થયા છે। આ સાથે જ રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં ચાંદીપુરાથી મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે। 15 મૃત્યુઆંકમાંથી 14 ગુજરાતના છે અને એક દર્દી રાજસ્થાનના ઉદયપુરનું છે। ચાંદીપુરના વધતા કેસને પગલે હેલ્થ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ ચાંદીપુરાથી સંક્રમિત 3 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। સારવાર લઈ રહેલા આ 12 દર્દીઓમાંથી 2 દર્દીની હાલત સ્થિર છે, જ્યારે એક વેન્ટિલેટર પર છે અને એક દર્દીનું શ્વાસ સામાન્ય હતું અને તેને ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ અપાઈ છે। સારવાર લઈ રહેલા બાળકમાં ચાંદલોડિયા અને આંબાવાડી વિસ્તારના બાળકોનો સમાવેશ થાય છે। અમદાવાદની સિવિલમાં મહેસાણાના 1 વર્ષીય અને દહેગામના 7 વર્ષીય બાળકનું મોત થયું હતું। સિવિલમાં સારવાર લઈ રહેલા બાળકોના સેમ્પલ પુણે ખાતે મોકલવામાં આવ્યા છે। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા ગામના 1 વર્ષના બાળકની તબિયત લથડતા તેને વડનગર સિવિલમાં લવાયું હતું, જ્યાં તેને વેન્ટિલેટર સાથે આઈસીયુની જરૂર હોવાથી તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે રિફર કરાયું હતું, પરંતુ મંગળવારે રાત્રે 12:05 એ 1 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું। દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામની 7 વર્ષના એક બાળકને તાવ, ખેંચ સાથે મગજના તાવની અસર જોવા મળી હતી, જેને સારવાર માટે અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યું હતું, પરંતુ બુધવારે મોડી સાંજે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।